નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક પ્રકાશિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતના ભાગોમાં લાંબા ગાળાના મોડેલો અનુસાર કેટલા માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે તે વિશેની માહિતી જાણીએ. તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે છેલ્લા ટૂંક ગાળાની અંદર બે માવઠાની સ્થિતિ જોઈ છે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે અને એનો ટ્રપ છે તે છેક ગુજરાતના ભાગો સુધી આવી રહ્યો છે, જેના પરિણામે ખાસ કરીને માવઠા છે તે ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે પણ આગાહી મુજબ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ કરા સાથે જોવા મળ્યો હતો. તો મિત્રો, હાલની લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં હજી પણ 2 થી 3 માવઠાની સંભાવનાઓ બનતી નજરે પડી રહી છે. મતલબ કે એપ્રિલ મહિનો છે તેમાં પણ માવઠાની શક્યતાઓ બની રહી છે અને ખાસ કરીને લાંબા ગાળાના મોડેલોની વિશ્વસનીયતા છે તે 50% જેટલી ગણીને ચાલવાનું હોય છે. પરંતુ અત્યારની જે અપડેટ છે લાંબા ગાળાના મોડેલોની તે મુજબ 2 થી 3 માવઠા હજી પણ એપ્રિલ મહિનામાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ધીમે ધીમે હવે તાપમાનનો પારો છે તે ફરી એકવાર ક્રમશઃ ઊંચો જોવાની શક્યતાઓ દેખાઈ રહી છે 5 તારીખ પછીથી. એટલે ફરીથી ગુજરાતના ભાગોમાં ગરમીનો અહેસાસ પણ થશે અને એપ્રિલ મહિનામાં જોરદાર તડકા પડવાની સંભાવના પણ દેખાઈ રહી છે. એટલે એપ્રિલ મહિના દરમિયાન આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને ચોમાસા બાબતના સંકેત આપણે અગાઉ પણ આપ્યા છે તે મુજબની સ્થિતિ અત્યારે બને તેવી સંભાવના દેખાઈ છે. અને આ વખતે ચોમાસાનો અંતિમ ભાગ હોય તેમાં અલ્નીનોની થોડી અસર પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. એટલે ટૂંક સમયની અંદર ખાસ કરીને મોટી મોટી જે સંસ્થાઓ હોય છે તેમના જે વેધર ફોરકાસ્ટ આવતા હોય છે આવનારા ચોમાસા બાબતના, તે પણ અમે ટૂંક સમયની અંદર તમારી સામે જ્યારે જાહેર થશે તે બાબતની માહિતી તમારા સુધી આપતા રહીશું. અને અત્યારની સ્થિતિ પ્રમાણે જે ચોમાસાનું ચિત્ર દેખાયું છે તે નોર્મલ અથવા તો તેનાથી થોડું નોર્મલથી ઓછું પણ રહેવાની શક્યતાઓ જે વિવિધ પરિબળો છે તેના આધારે દેખાય છે. ચોમાસાને ઘણા એવા અસર કરતા પરિબળો જોવા મળતા હોય છે. ક્યારેક અલ્નીનો હોવા છતાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ વધુ પણ જોવા મળતું હોય છે, તેવી સ્થિતિ પણ બનેલી છે. પરંતુ મોટાભાગે જે વર્ષે અલ્નીનોનું પ્રમાણ જોવા મળતું હોય છે તે વર્ષે છે ને ખાસ કરીને વરસાદની માત્રા છે તે ધારણા કરતાં થોડી ઓછી રહેતી હોય છે.